નમસ્કાર શ્રોતાઓ, આજે એલજે રેડિયોના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે કિરીટ જોશી, જેઓ સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા છે. કિરીટ, તમે તમારી ઓળખાણ કેવી રીતે આપો? જયેશભાઈ, હું મારી ઓળખાણ અત્યારની મારી પ્રવૃત્તિના સંદર્ભમાં સ્ટાર્ટઅપ્સના મેન્ટર અને એડવાઇઝર તરીકે આપું. મારી લગભગ 45 વર્ષની કારકિર્દીમાં છેલ્લા 3 થી 4 વર્ષથી હું સ્ટાર્ટઅપ્સ સાથે એક્ટિવલી સંકળાયેલો છું. પુના બેઝ એક ઇન્ક્યુબેટર છે, એમ્પ્લી નેક્સ્ટ પ્રાઇવેટ લિમિટેડ, જેનો મુખ્ય ઉદ્દેશ આર્કિટેક્ચરલ, એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શનના એરિયામાં જે સ્ટાર્ટઅપ્સ કામ કરતા હોય એ લોકોને સપોર્ટ કરવાનો છે. એમને ત્યાં હું મેન્ટર પણ છું, એડવાઇઝર પણ છું. એટલે મુખ્ય મારી હાલની પ્રવૃત્તિ છે સ્ટાર્ટઅપ્સને એન્કરેજ કરવા, સ્ટાર્ટઅપ્સને ગાઈડ કરવા, એમને મેન્ટર કરવા. અમારા જે શ્રોતાઓ છે એ મોટાભાગે સ્ટુડન્ટ્સ છે, બરાબર? તો 18 થી 25, 26, 28 વર્ષના. સ્ટાર્ટઅપ વિશે તમે સ્ટાર્ટઅપને તમારી રીતે ડિફાઇન કેવી રીતે કરો? બહુ સરસ ક્વેશ્ચન છે જયેશભાઈ. સ્ટાર્ટઅપ્સનો કદાચ જે અત્યારની જનરેશન છે, તમારા સ્ટુડન્ટ્સ હશે, તમારા સ્ટુડન્ટ્સ જે તમારે ત્યાં ઇન્ક્યુબેટર હશે અથવા તમારે ત્યાં સ્ટાર્ટઅપને લગતી જે પ્રવૃત્તિઓ હશે, એના માટે સ્ટાર્ટઅપ શું છે એનાથી માહિતગાર હશે. પણ બહારની જે દુનિયા છે, જે આપણા રૂટીન ટ્રેડિશનલ બિઝનેસીસ જોડે સંકળાયેલી છે, કે જે અત્યારના જે સ્થાપિત ઉદ્યોગો છે કે સ્થાપિત ધંધા રોજગાર છે, એની જોડે સંકળાયેલી છે. કદાચ એ લોકો માટે સ્ટાર્ટઅપ એક બીજો બિઝનેસ જ છે, એક પ્રકારનો ધંધો જ છે, એક પ્રકારનો ઉદ્યોગ જ છે. પણ હકીકત થોડી જુદી છે. સ્ટાર્ટઅપ્સનો આઈડિયા, કન્સેપ્ટ ત્યાંથી જનરેટ થયો કે અત્યારના જે સ્થાપિત ઉદ્યોગો છે, સ્થાપિત રોજગાર ધંધા છે, સ્થાપિત દુકાનો છે, સ્થાપિત તમારી જે ઇન્કમના બધા સોર્સિસ છે, એ લોકો અમુક પ્રકારની ચેલેન્જીસને એડ્રેસ નથી કરી શકતા. અમુક પ્રકારની ચેલેન્જીસને એ લોકો સોર્ટ આઉટ નથી કરી શકતા. અમુક પ્રકારની ચેલેન્જીસને એ લોકો એમના માટે સોલ્યુશન નથી લઈ શકતા. એમના પોતાની લિમિટેશન છે. એ લોકો એમના શેરહોલ્ડર્સ માટે જવાબદાર છે. એ લોકોના સ્ટ્રક્ચરમાં ઇનોવેશન અથવા તો નવો કોઈ આઈડિયા લઈને એની પર સતત કામ કરવું નાની ટીમમાં, એ બધું કરવાની બેન્ડવિડ્થ અથવા એ બધું કરવાની શક્યતાઓ ઓછી થતી જાય છે. કારણ કે એમનો રૂટીન બિઝનેસ, એમના શેરહોલ્ડર્સની કમાણી, એમના કોમ્પ્લાયન્સીસ, એ બધા વસ્તુ ઉપર એમનું મેજર ફોકસ હોય છે. એટલે કોઈ વસ્તુ, નવી વસ્તુને કઈ રીતે આગળ લાવવી, કોઈ એક આઈડિયામાંથી કન્સેપ્ટથી ધંધામાં કન્વર્ટ કરવા માટેનો સમય કઈ રીતે કાઢવો, એ એમના માટે શક્ય નથી હોતું. એટલે સ્ટાર્ટઅપ્સ નો આખો આઈડિયા ત્યાંથી આવ્યો કે ભાઈ આ બધા જે ધંધાઓ નથી કરી શકતા, એ એવી જે યંગ જનરેશન છે, જે લોકો એવા છે કે જેમની પાસે એનર્જી છે, જેમની પાસે પેશન છે, જેમની પાસે કંઈક નવું કરવાની વૃત્તિ છે, જેમની પાસે થોડું સાહસ છે, અને જેમની પાસે અત્યારની નવી વસ્તુની, નવી ટેકનોલોજી કે નવો ટ્રેન્ડ, એનો ઉપયોગ કરીને જે સમાજની ચેલેન્જીસ છે, ઉદ્યોગ ધંધાઓની ચેલેન્જીસ છે, કલ્ચરલની ચેલેન્જીસ છે, એ બધી વસ્તુઓને સોર્ટ આઉટ કરવી, એડ્રેસ કરવી, એમના માટે કંઈક નવું સોલ્યુશન શોધવું. બરાબર છે. સ્ટાર્ટઅપ એક્ઝિસ્ટિંગ કે આ બધા ધંધાઓ કરતાં અહીં જુદું પડે છે. બરાબર છે. હવે એક સવાલ એવો થાય કે ઉદ્યોગ સાહસિક માટે સૌથી વધારે એવું હોય છે કે રસ હોય ને ક્યાં કામ કરવું, એટલે શોધ જેને કહેવાય કે કયા સ્ટાર્ટઅપ સુધી એટલે કયા સ્ટાર્ટઅપને ફોલો કરવું, એટલે એમાં કામ કરવું, એના માટે એ એક સૌથી મોટી ચેલેન્જ હોય છે ઘણા બધા છોકરાઓ, ઘણા બધા વિદ્યાર્થીઓની. તમે એને કેવી રીતે એડ્રેસ કરો? એટલે આ ચેલેન્જ વિદ્યાર્થીઓ માટે પણ છે, જે લોકો પાસે થોડુંક કંઈક કામ કરવાની ધગશ છે, ઉત્સાહ છે, પેશન છે, અને જેમને કંઈક આઈડિયા છે, એ લોકો માટે પણ આ ચેલેન્જ છે કે હું જે વિચારું છું, મારો જે આઈડિયા છે અથવા હું જે કરવા માંગુ છું, એને મારે ખરેખર એ બિઝનેસમાં કન્વર્ટ થઈ શકશે કે નહીં થાય, ખરેખર એ વસ્તુની ડિમાન્ડ માર્કેટમાં હશે કે નહીં હોય.
એ બધી વસ્તુઓ મારે નક્કી કઈ રીતે કરવી. મારી પાસે 5, 25, 50 આઈડિયા છે. એવું કહેવાય છે સ્ટાર્ટઅપની દુનિયામાં કે આઈડિયાઝ આર ડાઈમ અ ડઝન. ઘણા બધા લોકો રસ્તે ચાલતા 10 માણસો પાસે 100 આઈડિયાઝ છે કે મારે સમાજના રોડને કઈ રીતે સુધારવો, ટ્રાફિકને કઈ રીતે સુધારવો, ત્યાંથી માંડીને આખા ઉદ્યોગ ધંધાની જે ચેલેન્જીસ છે એમને કઈ રીતે એડ્રેસ કરવી. પણ એમાંથી મારે કયો આઈડિયા સિલેક્ટ કરીને મારે એને પરસ્યુ કરવાનો છે. આ જે પર્ટિક્યુલર જે સવાલ છે એ જ એન્ટરપ્રેન્યોરશિપની મહત્વની ચેલેન્જ છે. એમાં 2-3 આસ્પેક્ટ છે. એક તો તમે તમારી આજુબાજુની જે તમારું વાતાવરણ છે, તમે જ્યાં ઉછર્યા છો અથવા તમે જ્યાં કામ કરી રહ્યા છો અથવા તમે જ્યાં ભણી રહ્યા છો, એ પર્ટિક્યુલર વાતાવરણમાં, એ એન્વાયરમેન્ટમાં કયા પ્રકારના પ્રશ્નો છે એ પ્રશ્નોને સમજવા. એમાંથી કયો પર્ટિક્યુલર પ્રશ્ન તમારી પેશન, તમારી ક્વોલિફિકેશન, તમારી લાગણીઓ, કે તમને એ વસ્તુને જો તમે એનો હલ લાવી શકો, એ વસ્તુને સોલ્વ કરી શકો તો તમને ખૂબ આનંદ થાય. જેમાં તમે પેશનેટલી 8 કલાકને બદલે 16 કલાક સુધી કામ કરવાની તમારી વૃત્તિ હોય, જેના માટે તમે તમારા જિંદગીના અમુક વર્ષો ખરેખર એમાં તમે લગાવી શકો, ઇન્વેસ્ટ કરવા માંગો. એ પ્રકારની જે વસ્તુઓ છે ત્યાંથી તમારી આઈડેન્ટિફિકેશનની શરૂઆત થાય કે આ આટલા આઈડિયાઝ છે. આ તમે શરૂઆત તો કરી, એના પછીનું સ્ટેપ, પછીનો બીજો જે મહત્વનો મુદ્દો રહે છે એ કે આ આઈડિયાને કન્વર્ટ કરવા માટે તમારી પાસે એ પ્રકારની આવડત અથવા તો રિસોર્સિસ, આ બંનેમાંથી એક વસ્તુ છે. જો આવડત છે, તમે જાતે એ વસ્તુને હેન્ડલ કરી શકો છો, તો તમે નાની સરખી ટીમ બનાવીને એની પર તરત કામ કરવાની તમારી પાસે મોકો રહે છે. જો તમારી પાસે આવડત નથી, તમારી પાસે આઈડિયા છે, તમે વસ્તુ વિચારી શકો છો, તમે જોઈ શકો છો કે આ વસ્તુનું ભવિષ્ય છે, આ હું આમ કરીશ તો આટલા બધા પ્રશ્નો સોલ્વ થશે, પણ તમે ખુદ એ વસ્તુ પર કામ નથી કરી શકતા, તો તમારી પાસે એ પ્રકારના રિસોર્સિસની સગવડ હોવી જોઈએ કે હું મારી સાથે બીજા 5-10 જણાને લઉં, મારો co-founder, મારો CTO, મારો CMO અથવા મારી ટીમ, જે મને આ વસ્તુને રિયલાઇઝ કરવામાં, મારા સપનાને રિયલી એક હકીકતમાં બદલવામાં મદદ કરે, એવી ટીમ. એટલે બીજું મહત્વનું પાસું રહે છે એ તમારી ટીમ. અને એ પછીનું જે મહત્વનું પાસું છે કે તમે એને જરૂરી રિસોર્સિસ તમે ઊભા કરો. કારણ કે આજે તમે એક વસ્તુ, એક પેશન, એક આઈડિયાને લઈને એને હકીકતમાં કન્વર્ટ કરવા માટે જે વસ્તુઓ જોઈએ, તમારી પાસે થોડું ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, થોડી ઘણી સાધન સામગ્રી જોઈએ, તમારો આઈડિયા હોય, રો મટીરિયલ જોઈએ, તમે સપોઝ કે સોફ્ટવેર કે હાર્ડવેર એવા કંઈ કામ કરતા હો તો તમારે કમ્પ્યુટર્સ જોઈએ, તમારે લાયસન્સીસ જોઈએ સોફ્ટવેરના. તો આ બધી વસ્તુઓ તમે કઈ રીતે ભેગી કરશો, એટલે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીઝમાંથી તમને સપોર્ટ મળશે. નહીં મળે તો તમે કઈ રીતે એ વસ્તુને આગળ ધપાવશો, એ તમારો ત્રીજો મહત્વનો મુદ્દો છે. ઓફકોર્સ અત્યારે આપણી ભારત સરકાર અને આપણી ગુજરાત સરકારને બધાનો બહુ જ સપોર્ટ મળી રહ્યો છે. તમે એકવાર સારો આઈડિયા લઈને, એક સારી ટીમ લઈને જો આ બધી એજન્સીઝને એપ્રોચ કરો છો તો તમને શરૂઆતનો પીરિયડ તમારો નીકળી જાય એવું ફંડિંગ મળવાની શક્યતાઓ ઘણી બધી છે. અચ્છા. એ શક્યતાઓ સાથે પણ તમારે આ વસ્તુમાં 1-3 વર્ષનું પ્રોજેક્શન તો વિચારવું પડશે. બરાબર છે. જો તમે 3 વર્ષનું પ્રોજેક્શન નથી વિચારી શકતા અને તમે 3 વર્ષ સુધી કઈ રીતે સસ્ટેન થશો એવી વસ્તુ જો તમે પ્લાન નથી કરી શકતા, તો ઘણા બધા ઇફ્સ એન્ડ બટ્સ ઊભા થાય છે. સરકારની સ્કીમો છે, ભારત સરકારની, ગુજરાત સરકારની, ઘણા બધા વેન્ચર કેપિટાલિસ્ટ છે, પણ એ બધાને એમની બધાની પ્રોસેસીસ હોય છે. એ લોકો એમની પ્રોસેસીસ પૂરી કરે, એમના સિલેક્શનના ક્રાઇટેરિયા, એમની પ્રોસેસ, એમનું ફંડનું ડિસ્બર્સમેન્ટ, આ બધી વસ્તુઓ ઓવરનાઇટ નથી થઈ જતી. આપણે જ્યારે પૈસા જોઈએ ત્યારે આપણને પૈસા મળી જાય એવું શક્ય નથી બનતું. એટલે ત્યાં સુધી તમારે તમારા રિસોર્સિસને મેન્ટેન કરવાના છે, તમારી ટીમને મેન્ટેન કરવાની છે, ઉત્સાહ ટકાવી રાખવાનો છે. બહુ સાચી વાત છે, ઉત્સાહ ટકાવી રાખવાનો છે. તો એ બધી વસ્તુઓ આપણે કઈ રીતે કરીશું એ એટલો જ મહત્વનો મુદ્દો છે. એટલે મને લાગે છે કે આખી જે પ્રોસેસ છે એમાં શરૂઆતમાં જ આ બધા વિશે વિચારેલું હોવું જરૂરી છે. ખૂબ જરૂરી છે. બરાબર. ખૂબ જરૂરી છે. શરૂઆતના તબક્કામાં તમે જો એવું નથી પ્લાન કરી શકતા કે ભાઈ હું એટલીસ્ટ 2 થી 3 વર્ષ સુધી કઈ રીતે સર્વાઈવ થઈશ, હું અને મારી ટીમ,
બરાબર છે. તો પ્રશ્ન કેવો થાય છે કે તમે શરૂઆત તો કરી દીધી, 6 મહિના ગયા તમારી ટીમના, તમે 6 મહિના તમારી પાસે પોકેટમાં નહીં હતા, તમારા પેરેન્ટ્સે તમને થોડું ઘણું ફંડ આપ્યું, મિત્રોએ મદદ કરી, એ બધું કર્યું અને એમાંથી તમે 6 મહિના ચલાવ્યો, પણ પછી 6 મહિના બીજા 6 મહિના માટે તમારી પાસે જો રિસોર્સનો પ્લાન નથી થતો કે બીજા 2-2.5 વર્ષનો પ્લાન નથી થતો અને તમે એવું વિચારો છો કે મને સરકારનું ફંડિંગ મળી જશે અથવા મને કોઈ વેન્ચર કેપિટાલિસ્ટ કે કોઈ મને સીડ ફંડિંગ આપશે કે કોઈ ઇન્વેસ્ટર આપશે, તો એ બધી વસ્તુઓને એમના પોતાની કન્સ્ટ્રેન્સ છે, એમની બધાનો એ બધી વસ્તુઓ કરવામાં સમય જતો હોય છે. એ વસ્તુ આપણે જરૂર હોય ત્યારે થઈ જતી નથી. હવે એ સંજોગોમાં જો તમે ટકી નથી શકતા તો તમારા 6 મહિનાના 12 મહિનાની જે બી તમારી મહેનત છે એ બધી વસ્તુઓ પર પાણી ફરી જાય છે. બરાબર છે. એટલે મહત્વનો મુદ્દો છે કે તમે જ્યારે શરૂ કરો ત્યારે એટલું તો ચોક્કસ વિચારો કે એટલીસ્ટ 2.5 થી 3 વર્ષ સુધીના સમયગાળામાં તમારી પાસે જો બહારથી કોઈ મદદ નથી આવતી તો તમે કઈ રીતે તમે અને તમારી ટીમને ટકાવી શકશો. બરાબર છે. એટલે તમે જે વાત કરી કિરીટ, એ પ્રમાણે પ્લાનિંગ, પછી સંબંધો અને નેટવર્કિંગ, આ ત્રણેય અગત્યના છે. આ ત્રણેય અગત્યના છે. અને એક બીજું ઇન્ટરેસ્ટિંગ મારું ઓબ્ઝર્વેશન છે, કદાચ આ ક્યાંય કોઈ થિયરીમાં કે આપણે જે બધા સ્ટાર્ટઅપ્સની રિલેટેડ જે બધા પેપર્સ છે કે જે બધા અત્યારના ડિસ્કશન્સ છે એમાં આ બધી વસ્તુઓ કદાચ રિફ્લેક્ટ નથી થતી. પણ બીજું અગત્યનું મેં એવું ઓબ્ઝર્વ કર્યું મારી આટલા વર્ષોના ઇન્ટરેક્શનમાંથી કે તમે કયા લાઈફના કયા સ્ટેજ ઉપર છો. અચ્છા. એવું મારું ઓબ્ઝર્વેશન આવ્યું કે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે લોકો કાં તો તરત કોલેજમાંથી બહાર આવી રહ્યા છે અથવા તો 1-2 વર્ષની નોકરી કરીને જે લોકોને પાસે એક આઈડિયા છે ને એ લોકો આ વસ્તુ શરૂ કરે છે. 1 વર્ષ જાય છે, 2 વર્ષ જાય છે, પછી એમના પર સોશિયલ કમ્પલ્ઝન આવે છે, ફેમિલીનું કમ્પલ્ઝન આવે છે કે યુ સ્ટાર્ટ યોર ફેમિલી. તમે લગ્ન કરો, તમારા બાળકો હોય, એ વખતે તમારી પાસે 2 ચેલેન્જીસ નવી આવે છે જે તમે શરૂઆતમાં એન્વિઝન નથી કરી. એક તો તમારું પોતાનું જે નવું તમે ફેમિલી સ્ટાર્ટ કરો છો એને મેન્ટેન કરવાનું અને તમારી પાસે તમારા જો બાળકો કે એવો કોઈ પ્રશ્ન આવે છે તો એમને સપોર્ટ કરવાનું. એ વખતે તમે થોડા ડિસ્ટ્રેક્ટ થાવ છો, એ વખતે તમારા રિસોર્સિસ પર થોડો કન્સ્ટ્રેન આવે છે, તમારી પ્રાયોરિટીઝ બદલાય છે. એટલે મારું અંગત માનવું એવું છે કે તમે જ્યારે આ પ્લાનિંગ કરો છો ત્યારે આ વસ્તુને પણ તમે જિંદગીના કયા સ્ટેજ ઉપર છો તમે ધ્યાનમાં લો. બરાબર છે. કોઈ પણ એન્ટરપ્રેન્યોર. અને એ ધ્યાનમાં લીધા પછી તમે જો આ વસ્તુ કરો છો તો તમારી સફળ થવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. કારણ કે તમે એની પાછળ તમારો સમય આપી શકો છો, તમે એની પાસે બીજી કોઈ ચિંતા કર્યા વગર તમારી પાસે જે રિસોર્સિસ અવેલેબલ છે એલોકેટ કરી શકો છો. અથવા તમે એવી ટીમ પણ ઊભી કરો કે ધારો કે કોઈક એક સમયગાળા દરમિયાન તમારી પ્રેઝન્સ નથી તો બીજો કોઈ ટેક ઓવર કરી શકે, અથવા 2 ટીમની રીતે 2 મેમ્બર્સ સાથે કામ કરીને ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક કેવી રીતે કરીને પણ તમે વર્કઆઉટ કરી. કારણ કે અત્યારે ફેમિલી લાઈફ પણ એટલી જ અગત્યની છે જેટલી બિઝનેસને ડેવલપ કરવાની, તો બંનેને પેરેલલી ચલાવી શકાય. એટલે આ બધા જે હું એને પ્રશ્નો નહીં કહું પણ આ ચેલેન્જીસ છે અને તમારે યુ હેવ ટુ મીટ. આ બધા અગત્યના મુદ્દાઓ છે એ આપણે જ્યારે કોઈ બી વસ્તુ શરૂ કરીએ, એટલે હું એવું નથી કહેતો કે ખાલી બિઝનેસ પૂરતું કે તમારા સ્ટાર્ટઅપ પૂરતું જ આ ચેલેન્જીસ છે. બધા ધંધાઓમાં બધી જગ્યાએ આ પ્રકારના પ્રશ્નો આવતા જ જશે. પણ સ્ટાર્ટઅપના એંગલથી શું થાય છે કે તમે તમારા વર્ષો, તમારા રિસોર્સિસ, તમારા પૈસા, તમારી સ્કિલ બધું લગાવીને એક જોખમ લઈ રહ્યા છો. હવે એ જોખમમાં તમે તમારું વ્યક્તિગત તમારી કારકિર્દીની સાથે તમારું આખું કુટુંબ સંકળાઈ જાય છે. એટલે ત્યાં તમારે થોડાક વધારે કોન્શિયસ રહેવાનું, વધારે કોશિયસ રહેવાની જરૂર છે. બરાબર. થોડુંક વધારે વિચારવાની જરૂર છે. રાઈટ. અત્યારે ગુજરાતની આપણે વાત કરીએ તો સ્ટાર્ટઅપ સક્સેસ રેટ જેને કહેવાય એને તમે કેવી રીતે મૂલવી શકો અથવા કેવી રીતે કહો કે કયા પ્રકારનો સક્સેસ રેટ છે? જયેશભાઈ, સ્ટાર્ટઅપનો એકચ્યુઅલ જે કન્સેપ્ટ છે કે સ્ટાર્ટઅપનું આખું જે બેઝ છે એ જ છે કે આમાં ફેલ્યોરનો રેટ બહુ જ રહેવાનો છે. કારણ કે તમે કંઈક નવી વસ્તુનું એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો. તમને એડિસનનું ખબર છે કે ભાઈ હું 1000 વાર નિષ્ફળ નથી ગયો,
મેં એક 1000 અનુભવો લીધા છે. 1000 અનુભવો લીધા છે. બરાબર છે. એવી જ પરિસ્થિતિ સ્ટાર્ટઅપ્સ માટે પણ છે. એટલે આને મને એવું લાગે છે કે આને આંકડાની જોડે નહીં જોડવી જોઈએ, અને પર્સન્ટેજ વાઇઝ નહીં જોડવી જોઈએ. હા, આંકડાની જોડે જો નહીં તો આપણે એવું થાય કે થોડા ડિસ્કરેજ થઈ જઈએ આપણે. ડિસ્કરેજ થઈ જઈએ. બરાબર છે. પણ ફેક્ચ્યુઅલી તમારે વાત કરવી હોય તો ગ્લોબલી આખી વિશ્વમાં પણ આ ટ્રેન્ડ એવો છે કે હાર્ડલી 2-3% સ્ટાર્ટઅપ્સ એક સ્ટેજ ઉપર પહોંચવાના. બરાબર છે. હવે મને એક સવાલ એવો થાય કે આપણે આને આ જ પ્રશ્નને સહેજ જુદો કરી દઈએ કે સક્સેસ રેટ વધારવો હોય સ્ટાર્ટઅપનો તો શું કરી શકાય? સ્ટાર્ટઅપનો સક્સેસ રેટ વધારવાનું કોઈ મને મેજિકલ ફોર્મ્યુલા નથી લાગતી. કારણ કે અલ્ટિમેટલી આપણે આખું કન્સેપ્ટ જ આપણે આખું આ જે વસ્તુ ઊભી કરી છે એ ઇનોવેશનના પાયા ઉપર જ ઊભી કરી છે કે તમારે કંઈક નવું કરવાનું છે. જે રૂટીન એસ્ટાબ્લિશ બિઝનેસીસ છે, એસ્ટાબ્લિશ પ્રેક્ટિસીસ છે, એસ્ટાબ્લિશ તમારા આટલા માર્જિન છે, તમારે ખાલી આટલું ફંડ લગાવવાનું છે કે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે, એ વસ્તુઓ અહીં લાગુ નથી પડતી. અહીં તમે ગમે તેટલો બ્રિલિયન્ટ આઈડિયા લઈને આવો, પણ એવું બની શકે કે તમારા બ્રિલિયન્ટ આઈડિયાની સામેનું બરાબર 180 ડિગ્રી બીજો કોઈ બ્રિલિયન્ટ આઈડિયા કામ કરતો હોય, એટલો જ બ્રિલિયન્ટ આઈડિયા કામ કરતો હોય. અને તમે જે વસ્તુમાં 6 મહિના 12 મહિના કે 2-5 વર્ષ નાખ્યા છે એ વસ્તુ તમે એક રેટ સ્ટેજ ઉપર લઈ જાઓ પણ પેલો આઈડિયા તમને કેનિબલાઇઝ કરી લે, એ આઈડિયા તમારા આઈડિયાને ખતમ કરી નાખે. બરાબર છે. તો તમારી પાસે એવું એ રિસ્કને મેજર કરવાનું, એ રિસ્કને એન્ટિસિપેટ કરવાના કોઈ પેલા નથી. તમે વિઝ્યુલાઇઝ કરી શકો, તમે બહુ વાંચો, બહુ વિચારો, બહુ લોકો જોડે વાત કરો, વિઝ્યુલાઇઝેશન કરવાનો પ્રયત્ન કરો, પણ છેલ્લે તો ઝંપલાવવું જ પડે. છેલ્લે ઝંપલાવવું જ પડે અને પછી તરવું જ પડે જો તમે ગયા છો એમાં. તો હું તમને વાત કરું કે 80sમાં હું વાયરલેસ કમ્યુનિકેશનમાં કામ કરતો હતો. એટલે જાપાનથી અમે લોકો ઇમ્પોર્ટ કરતા હતા VHF, HF ને બધું. અને ઇટ વોઝ બૂમિંગ બિઝનેસ. કારણ કે એ વખતે અહીંથી તમારે છત્રાલ વાત કરવી હોય, કે અહીંથી તમારે નાચરડા વાત કરવી હોય, કે અહીંથી વિરમગામ વાત કરવી હોય, કે ઓફિસથી ફેક્ટરી વાત કરવી હોય તો BSNL સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન નહોતા. અને BSNLની લાઈન પણ તમને જરૂર પડે ત્યારે ના મળે. તમારે ઇન્સ્ટન્ટ કમ્યુનિકેશન ના થાય, કોલ નોંધાવવા પડે, લાઇટનિંગ કોલ નોંધાવવા પડે. લાંબી પ્રોસેસ, બહુ લાંબી પ્રોસેસ હતી. એટલે એ વખતે વાયરલેસ કમ્યુનિકેશન વોઝ બૂમિંગ. એ ઓલ ઓફ અ સડન ઓવરનાઇટ એવું થયું કે મોબાઈલ ફોન આવી ગયા. અને ઇટ ટુક લેસ દેન 6 months આખો સિનેરિયો ચેન્જ થઈ ગયો. સિનેરિયો ચેન્જ થઈ ગયો. બરાબર છે. એટલે તમે ગમે તેટલી સારી ટેકનોલોજી, ગમે તેટલું સારું ઇક્વિપમેન્ટ, ગમે તેટલું સારો બિઝનેસ, ગમે તેટલી સારી સર્વિસ એસ્ટાબ્લિશ કરી હોય, પણ શક્ય છે કે સિનેરિયો તમારો ઓવરનાઇટ ચેન્જ થઈ જાય. બરાબર છે. કારણ કે કોઈ નવી પેરેલલી વસ્તુ શું આવી ચાલી રહ્યું છે, કોણ શું વિચારી રહ્યું છે, Exactly. એ તમને ખબર નથી. એ તમને ખબર નથી. એટલે તમારે તો ધારો કે એવો આઈડિયા આવે પણ ખરો વચ્ચે, તો તમારે એવી રીતે તૈયારી રાખવાની છે કે આને કેવી રીતે, એટલે પડશે એવા દેવાશે. હા, એ વસ્તુને એની સાથે કે જેવું આવશે એવી રીતે જોઈ લઈશું. અત્યારે હું આ કામ પર આની પર કોન્સન્ટ્રેટ કરીશ. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ કે અત્યારે જેમ કે જે બધી કેબ રાઇડિંગ સર્વિસીસ છે, હિલિંગ સર્વિસીસ છે, ઓલા, ઉબેર ને કેટલી બધી સર્વિસીસ વચ્ચે શરૂ થઈ ગઈ. બરાબર. દરેક મેટ્રોમાં જાઓ તો ત્યાં એની પોતાની સર્વિસીસ હતી. રાઈટ. એમાંથી સક્સેસફુલ કેટલા કે 2 કે 3. તમે અત્યારે નામ ગણો તો ઓલા, ઉબેર અને રેપિડો. એના સિવાયના બાકીના બધા જ ઓલમોસ્ટ ઓન વર્જ ઓફ એક્સટિંક્શન છે. કારણ શું? કારણ કે જે લોકો પાસે રિસોર્સિસ હતા, જે લોકો પાસે નવું ઇનોવેટ કરવાની, બિઝનેસ મોડલને ફાસ્ટ બદલવાની શક્તિ હતી, સસ્ટેન કરવાની શક્તિ હતી, એ લોકો જીતી ગયા. સાથે સાથે શું થયું કે પહેલા આપણા ઓરિજિનલ રિક્ષાવાળા, કે આપણે જ્યારે પહેલા એજન્સીસ થ્રુ ટેક્સીસ બુક કરતા હતા, અમુક મોટા ટ્રાવેલ એજન્ટ્સ હતા જે લોકોનું કામ જ આ બધું હતું. એ આખો એક જનરેશન, એક આખો બિઝનેસ ખલાસ થઈ ગયો. બરાબર છે. હવે તમારે વસ્તુ વિચારવાની જરૂર નથી. તમે મોબાઈલ કાઢ્યો, ઉબેરમાંથી ટેક્સી બુક કરી, પહોંચી ગયા. બરાબર છે. એટલે ઉબેરે મોડેલ ઇનોવેટ કરી દીધું કે હું હવે ઇન્ટરસિટી ટેક્સી બી આપું છું. બરાબર. અમદાવાદથી મારે ગાંધીનગર જવું છે, અમદાવાદથી મારે બરોડા જવું છે, અમદાવાદથી મારે રાજકોટ જવું છે, વન વે જવું છે, જે ઇનોવેટેડ ઓપ્શન્સ આપી દીધા મને. એટલે આખી વસ્તુ કેવી છે કે તમે ગમે તેટલું સારું કામ કરી રહ્યા હો, પણ કાલે બીજો કોઈ એવો
વિચાર આવશે, એવો આઈડિયા આવશે, એવું મોડલ આવશે જેમાં તમને હટાવી દેશે માર્કેટમાં. હા, એટલે તમારે એટલા કોમ્પિટિટિવ રહેવાનું જ છે નવા આઈડિયા માટે, નવી એના માટેની તૈયારી માટે, કે એને કાઉન્ટર કેવી રીતે કરીશું. એની સામે ડરવાનું પણ નથી કે આવશે ત્યારે પડશે એવા દેવા છે, જોઈ લઈશું એને. સતત એટલે તમારે ઓબ્ઝર્વન્ટ રહેવાનું છે. તમારે ઓબ્ઝર્વન્ટ રહેવાનું છે. તમારી સર્વિસીસ, તમારી પ્રોડક્ટ, તમારી જે બી આખી તમે જે બિઝનેસ ચલાવી રહ્યા છો, તમે જે શરૂ કરી રહ્યા છો, એને કન્ટિન્યુઅસલી માર્કેટમાં એન્વાયરમેન્ટને સ્કેન કરીને એમાં કોમ્પિટિટિવ કઈ રીતે રહે, તમારો એજ કઈ રીતે મેન્ટેન થાય, એ તમારે સતત યુ હેવ ટુ બી ઓન યોર ટોઝ. યસ. એમાં રિલેક્સેશન નથી. મારે આજે મારી પાસે 10 કરોડ પ્રોફિટ છે કે 100 કરોડ પ્રોફિટ છે, એ વસ્તુ સફિશિયન્ટ નથી. કાલે 0 થઈ શકે. બરાબર છે. તૈયારી રાખવી પડે, કોમ્પિટિટિવનેસ પણ રાખવી પડે ને તૈયારી પણ રાખવી પડે, અને બીજા જે તે વખતે જ નક્કી કરે કે હવે શું કરવાનું છે. હા, એટલે એ ઇનોવેશન કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તમે જે બિઝનેસ કરી રહ્યા એ બિઝનેસમાં બીજા કયા ઇનોવેશન્સ થઈ રહ્યા છે. એટલે ત્યાં આપણે જે નેટવર્કિંગની વાત કરતા હતા ને, લોકો જોડે વાત કરવાની વાત કરતા હતા, એ બધી વસ્તુઓ અહીં મહત્વની થઈ જાય છે. જ્યારે આપણે બધાએ શરૂ કર્યું, આપણી એજ ગ્રુપના લોકોએ, ત્યારે નેટવર્ક શું હતું? આપણા મિત્રો, કે આપણે ઓફિસમાં જઈને મળતા હોઈએ, કે ઓફિસમાંથી આપણને જે લોકો મળવા હતા, આપણે વિઝિટિંગ કાર્ડ લાગતા. લિમિટેડ એરિયા, જ્યોગ્રાફિકલી બી લિમિટેડ, આપણા ફંક્શનલી લિમિટેડ. કે હું ફાર્મામાં કામ કરું છું તો મને ફાર્માવાળા જ ઓળખશે, પછી મને ટેક્સીવાળા મને નથી ઓળખવાના. બરાબર છે. કે મને કોમ્યુનિકેશનવાળા નથી ઓળખવાના. વસ્તુ બદલાઈ ગઈ. સોશિયલ મીડિયાનો બહુ જ મોટો ફાળો આ બધી વસ્તુમાં એકબીજાને કનેક્ટ કરવાનો. બરાબર છે. પણ એટ ધ સેમ ટાઈમ તમારે સ્કેનિંગ કરવાનો તમારો વ્યાપ બી બદલી ગયો, બહુ જ વધી ગયો. કારણ કે તમને એવી ખબર નથી કે આજે હું જે એરિયામાં કામ કરી રહ્યો છું, એ અનરિલેટેડ એરિયામાં કામ કરતો માણસ આવીને મારો બિઝનેસ મોડલ બદલી નાખશે. બરાબર છે. મારું બિઝનેસ મોડલ બદલી નાખશે. સપોઝ કે તમે એક વિચાર કરો કે ગ્રોસરી વાળાને એ ખબર નથી, ત્યારે તમે આપણે ગ્રોસરી શોપ હતી, રિટેલિંગ શોપ વાળું, તો એ લોકોને ખબર નથી કે ભાઈ સ્વિગી તો એ તો ફૂડ ડિલિવરી કરે છે. મારું મોડલ બદલી નાખશે. ક્વિક કોમર્સમાં સ્વિગી મારી દુકાનથી લઈને પેલાને પિકઅપ કરવાનું જે મોડલ છે, ફૂડ એને સક્સેસફુલી પિકઅપ કરવાનું, ડિલિવર કરવાનું કર્યું. ક્વિક કોમર્સમાં એ લોકો આવી ગયા. પોતાનું ગોડાઉન છે, સ્વિગી ત્યાંથી લઈને માલ પેલાને આપે છે. રિટેલર આખો વચ્ચેથી નીકળી ગયો, સાફ થઈ ગયો પિક્ચરમાંથી. એટલે તમે એવું એન્ટિસિપેટ નથી કરી શકતા કે એક સક્સેસફુલ બિઝનેસ મોડલનું તમારા અત્યારનો જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે, એ એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન આવશે અને તમારો બિઝનેસ કઈ રીતે બદલાઈ જશે. બરાબર છે. એટલે શ્રોતા મિત્રોને, આપણે વિદ્યાર્થીઓ જે છે, એમને આ બધી જે સતત કિરીટભાઈ જે કીધું એ પ્રમાણે કે ભાઈ તમારે તૈયારી રાખવી પડે, એની સાથે ચાલવું પડે, અને સતત નવું વિચારતા રહેવું પડે, કોમ્પિટિટિવ રહેવું પડે, અને પછી સરસ રીતે પોતાને જે ગમતો વિષય હોય, ગમતો જે ફિલ્ડ હોય, એમાં સ્ટાર્ટઅપનું કામ કરી શકાય. તમે સરસ રીતે માહિતી આપી. હવે તો કે આપણે કાર્યક્રમનું સમાપન કરવું હોય તો તમે અમારા જે વિદ્યાર્થીઓ છે એ લોકોને શું સલાહ આપો? હું એમને સલાહ નહીં આપું, હું એમને એક સૂચન જ કરીશ ખાલી. ચોક્કસ. મારું સૂચન એ છે કે તમે તમારી જે પેશન છે, તમારું જે રસનો વિષય છે, એ રસના વિષયમાં રસની આગળ જાઓ, થોડું જોખમ લો, નીચે ઉતરો, સપાટી પર રહ્યાને બદલે થોડા જેમ તમને સમય મળતો જાય. અત્યારથી તમારી વિદ્યાર્થી તરીકેની કારકિર્દીમાં જ તમે જ્યારે પહેલા ખરેખર જોબ પર જશો કે ખરેખર તમારો બિઝનેસ કરશો, ત્યારે તમારી પાસે આટલો સમય નહીં હોય. એટલે તમારો એક રસનો વિષય તમે અત્યારથી જ આઈડેન્ટિફાઈ કરી રાખો કે હું આ એરિયામાં, આ વસ્તુમાં અંદર જઈશ, ડીપ ડાઈવ કરીશ, ઊંડાણમાં જઈશ, એને સમજીશ અને ત્યાં મારી કારકિર્દી બનાવીશ. એટલે આ સમયનો તમે સદુપયોગ કરો. એ જ મારું સૂચન છે. સમય એવી વસ્તુ છે કે ક્યારેય પાછી નથી આવતી. અને કદાચ એમની પાસે અત્યારે સૌથી વધારે છે તો એ સમયનું જે પરિબળ છે એ એમના પક્ષમાં છે, એમના પક્ષમાં, અને આઈડિયા. પણ એ જ્યારે રસના વિષયમાં અંદર ઉતરવાનું શરૂ કરશે, ત્યારે આઈડિયાઝ તો ઓટોમેટિકલી આવશે. તમારી એ વસ્તુમાં તમારી પ્રોડક્ટિવિટી કે તમારી ફળદ્રુપતા કે તમારા જે અત્યારના એન્વાયરમેન્ટના કારણે તમારું જે એક્સપોઝર છે, એમાં મને પૂરો વિશ્વાસ છે. ખાલી એક જ વસ્તુ સજેસ્ટ ફરીથી કરું છું કે તમે જે વસ્તુ સિલેક્ટ કરો, જે પેશન છે, એમાં ઊંડા ઉતરો, એને સમજો. એ રીતે સમજો કે તમે એમાં આત્મનિર્ભર થઈ શકો, જાતે એ વસ્તુને કરી શકો, જાતે વસ્તુને સમજાવી શકો. ખૂબ સરસ કિરીટ, તમે
સ્ટાર્ટઅપની આખી જે જર્ની છે એની પણ વાત કરી અને એમાં કેવી રીતે આગળ વધી શકાય તેના વિશે પણ વાત કરી. હું અમારા શ્રોતાઓ વતી, રેડિયો LJ વતી આપનો આભાર માનું છું. આભાર જયેશભાઈ, થેન્ક યુ. થેન્ક યુ.